અને કરમસદ આણંદ મહાનગરપાલિકામાં એસસીબીસી ઉમેદવારો કે જેને લઈને વિવાદ સર્જાયો છે। એસસીબીસી કેટેગરી હેઠળ ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારો માટે ફક્ત જાતિનો દાખલો પૂરતો નથી, પરંતુ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ફરજિયાત હોવું અને તેમાં વાંધો ઉઠાવવામાં આવ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર કિરણ સોલંકીએ આણંદ મહાનગરપાલિકાના તમામ 13 વોર્ડમાં મુદ્દે સત્તાવાર રીતે વાંધા અરજી નોંધાવી છે। તેમનો દાવો છે કે જે ઉમેદવાર પાસે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ નથી તેમને એસસીબીસી બેઠક પરથી માન્ય રાખવા જોઈએ નહીં અને તેઓને અયોગ્ય જાહેર કરવા જોઈએ। આ મુદ્દે સ્થાનિક ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી અને જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો હાઈકોર્ટ સુધી જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। વાંધાથી અરજી મેં વોર્ડ નંબર 1 થી 13 ની આપેલી છે, જેમાં એસસીબીસી સર્ટિફિકેટ જે કહેવાય ઓબીસી, જે નોન ક્રિમિલિયરના સર્ટિફિકેટ વર્ષ 1 થી 3 ની અંદર જ માન્ય ગણાય છે, તો લોકોએ 30 વર્ષ જૂના 31 વર્ષ જૂના સર્ટિફિકેટ આપ્યા છે ઓબીસી, જેની અંદર આ લોકોએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ સામેલ કરેલા નથી। એટલે જો જોવા જઈએ તો ગુજરાત પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ની કલમ 1949 એન્ડ સ્ટેટ ઇલેક્શન કમિશન ગુજરાતના નિયમ અનામત સીટ એસસીબીસી ના આ ભંગ કરતું છે। એટલે જો આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં થાય અને એસસીબીસી ના સર્ટિફિકેટ આ લોકો જોડેથી લેવામાં નહીં આવે તો આ બાબતે ન્યાયિક માંગ કરવામાં આવશે અને કોર્ટ રાહે ફરિયાદ દાખલ કરશે। હાલ આ 4 વોર્ડમાં કુલ 55 ફોર્મની નોંધણી થયેલી છે, જે પૈકી હાલની પરિસ્થિતિમાં 40 ફોર્મ માન્ય થાય છે અને આજે ચકાસણીની વોર્ડ વાઇઝ ચકાસણી કરવામાં આવેલ છે, તેમાં કુલ 3 વાંધા અરજી આવેલ છે, જેની સ્કૂટની હેઠળ હાલ છે।